ચાલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો આપણા ચીડિયા ઘરમાં. તો ભાઈ હમણાંથી તો ગરમી એટલી ભૂક્કા કાઢે છે ને કે આ જો પરસેવો એટલો બધો વળે છે, પંખો ચાલુ છે ને તો પરસેવો વળે છે, હદ વગરનો પરસેવો વળે છે. પણ શું કરીએ, હવે મજબૂરી છે ઉનાળાની, તો આપણે સહન કરતા તો શીખવું જ પડે. બોલો જય શ્રી રામ. ઓકે તો ભાઈ ઓકે. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં. તો ભાઈ શું ભૂલી ગઈ હતી બેટા? એ તો બોલશે ને, કેમ નહીં બોલે? અરે બોલો. અત્યારે તો તારે જલસા છે નહીં? અત્યારે તો ટ્યુશનમાં રજા છે, સ્કૂલમાં રજા. ટ્યુશનમાં રજા એટલે ફૂલ મોજ છે બચ્ચા પટેલ. પણ મોજ કેવી, ગરમી કેવી પડે છે, બિચારા છોકરા શું મોજ કરે? પરસો થઈ ગયા. હા, અને ભાઈ મેં ચડ્ડો પહેર્યો છે આજ તો પહેલી વાર, એટલે આમ જો ચડ્ડો આ નકો કદી મારી લાઈફમાં બપોરે ઘેર ચડ્ડો પહેરતો, રાત્રે ઊંઘતા કદી ચડ્ડો પહેરવાનો, બાકી પહેરતો નથી. પણ જો મેં આજ પહેલી વાર ઘરમાં ચાલુ દિવસે ચડ્ડો પહેર્યો. હે ને કહું સેમ કે છે ને? હા, તો પછી ત્યારે હવે ઉનાળાનો ટાઈમ છે, ગજબનો જવું છે શામળાજી દર્શન કરવા જવું છે, પણ ગરમી છે એટલે ઈચ્છા નહીં થતી. હા, ક્યાં લઈ જાઉં? હા, જવું છે શામળાજી દર્શન કરવા, પણ ગરમી બહુ છે ને એટલે ખાલી અમારે તો કહેવું જ પડે કે ભાઈ જવાનું છે, એટલે બધા તૈયાર થઈ જાય ક્યારે જવું છે, શું છે ને. ના જવા માટે તૈયાર. સારંગપુર જવું છે, શામળાજી જવું છે, શ્રીનાથજી જવું છે, દ્વારકા જવું છે, બધા જવું છે. વરસાદ પડે એટલે વધારે. ચલો તને જમવાનું થઈ જશે, જમી લઈએ. કેવું થઈ જશે નહીં? તો ભાઈ આજે વાગે છે એક અને બધા જો બેસી ગયા છે. હા મમ્મી ના બોલો ભાઈ, હવે સૌથી વધારે વ્હાઇટનેસ મમ્મી નામથી એવું કેવું છે એમનું. અમે બધા છેલ્લા. કાવ તું વ્હાઈટ કે બ્લેક? વ્હાઈટ. શું વાત છે? તો ભાઈ એને ખબર પડે કે વ્હાઈટ છે, ખબર પડી ને. માહી તું વ્હાઈટ કે બ્લેક? બ્લેક. અથવા તું વ્હાઈટ કે બ્લેક? વ્હાઈટ. એટલે એને ખબર પડે વ્હાઈટ એમ. ખાલી માહી આપણો બે જ બ્લેક, બીજા બધા વ્હાઈટ. બાવાઈટ. આપણે બે કાળું પહેર્યું, તો અમે બે કાળું જ પહેરેલું છે. તો ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. બધાને સ્વાગત છે અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો ભાઈ જો આવામાં તો શું પોતાનું રહી ગયો અને છોકરો ક્યાંક બગીચામાં લઈ ગયો, તો બગીચામાં લઈને આવી અને પછી કેરીનો રસ કાઢવા બેસી ગયો, એટલે રસ ખાવાનો રહી ગયો છે. તો મારા કામમાં એટલે રહી ગયું છે. રસ રોટલી ખાવાની અત્યારે બટાકાનું ખાવું અને રસ રોટલી ખાવા માટે મારા ઘરે આવી જજો. યસ પપ્પાજી હું છું ગયા હતા તારા ભાઈ, જમવાનું રેડી છે તો જમી લઈએ. ચલો ગાઈસ, જો ફરીથી અમે લોકો તો એમ મસ્ત રેડી થઈ ગયા છે. આ હજી પરળવાનું ભૂત છે ને એનું હજી ઉતરતું જ નહીં. જો ત્રીજી વખત પણ હજી આ જો પરળવાનો અવાજ છે ને, ફુલાર પહેરીને જોન લઈને હેડવાની તૈયારીઓ કરે છે. આના હા હું એ જ કહું, કન્યા બદલાતી નહીં, એટલે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે લગ્ન રીલ્સ બનાવવા માટે.
તો ખાસ જોજો યુટ્યુબ ઉપર આપણી ચેનલ જે છે નિકિતા ગોસ્વામી એમ જ આવશે, બીજે ક્યાંય નહીં આવે. તો જો ભાઈ રેડી થઈ ગયા છે, વરકન્યા રેડી અને જાનૈયાઓ રેડી થઈ ગયા છે. જો આ જાનૈયાઓ રેડી થઈ રહ્યા છે. તો ગાઈઝ ઇમોશનલ વિડીયો અમે બનાવવા જઈ રહ્યા છે અત્યારે પારકી માં ઉપર અત્યારે ઇમોશનલ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો ખાસ જોજો યુટ્યુબ ઉપર જ મુકાશે. અમારે લગ્નમાં જેને આવું એને છૂટ છે, પણ જમણવાર બમણવાર છે નહીં. ખાલી હાજરાથી જોતી રહેવાનું. તમ તાર ચોલો બોલો લખાવા હોય તો હું દે હે. ચાલના પ્રથા છે, વાસણ પ્રથાની ચાલના પ્રથા છે, જેને ચાલનો કરો એ છૂટી. લેવા તાર વિડીયો ઉતાર લો પહેલા. શાક રોટી ખાતા જોરા હશે તને શું થયું? ખાવા વખતે રોટલી શાક ખાતો જોર આવે છે અને અમે ગોઠિયાન કુંદો લઈને બેસી જાય છે. કોણ? રુદ્રાક્ષ અને કાવ્યા. તો ભાઈ વાગે છે રાતના 8:45 અને ભાઈ અમારા ઘેર મહેમાન આવ્યા હતા. અમારા પાટલા સાસુ હતા, એમને બીજું કશું જ નહીં, ખાલી ડુંગળી બટાકા ને બટાકા એકલા જ, લસણિયા બટાકાનું શાક ખાલી ખવડાવવામાં આવી રહ્યું છે અને મસ્ત મજાની ભાખરી. તો ત્યાં આગળ ગરમ ગરમ ભાખરી બની રહી છે. હા, પાટલા હા. અને અહીંયા બની રહી અને આ બધાને બેસવાનું કીધું પણ કોઈ બેસવા તૈયાર થતા જ નથી. અને આ ભાઈ જો પાછું ખાય. શું ખાધું? શાનું શાક છે? શાનું શાક છે? બટાકો. બોલ તો ફરીથી બોલ તો. બોલ ને. તે લાઈટ બંધ કરી. એ ચાલુ રાખ, દેખાતું નહીં. ના તું એ કાવ્યા, તું અને અઝરો હાલ રમતા હતા ને રાજા રાણી રમતો. હું રાજા છું. સોરી, મેં રાણી હું રાણી હું રાણી છું. હું પાણી હું કે પાણી પીલા. આટલા બધું હું પાણી